જ્ઞાન સહાયક યોજના માટે સરકારની નવી ગાઈડલાઈન જાહેર થઈ છે, જેમાં જૂના તમામ ઠરાવ રદ કરી નવો સંકલિત ઠરાવ જાહેર કર્યા છે। માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક જે શાળાઓ જે છે એમના માટે યોજના અમલમાં છે। માધ્યમિક માટે મહત્તમ વયમર્યાદા 48 વર્ષ નક્કી કરાઈ છે। ઉચ્ચતર માધ્યમિક માટે 50 વર્ષની મહત્તમ વયમર્યાદા। માધ્યમિકને 24,000, ઉચ્ચતર માધ્યમિકને 26,000 પગાર આપવામાં આવશે। હિતલ અમારી સાથે જોડાઈ છે। હિતલ, આજે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે જ્ઞાન સહાયકમાં, એમાં નવી ગાઈડલાઈનમાં શું ખાસ છે? ચોક્કસ કહી શકાય કે જ્ઞાન સહાયક યોજનામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે ને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે નવી જ્ઞાન સહાયક યોજના અમલમાં મૂકવામાં આવી છે। સ્વાભાવિક છે કે માધ્યમિક માટે મહત્તમ પહેલા તો 48 વર્ષની વય મર્યાદા અને ઉચ્ચતર માધ્યમિક માટે 50 વર્ષની વય મર્યાદા કરવામાં આવી છે। સાથે સાથે બીજું જોવા જઈએ તો દ્વિતીય ટાટ પરીક્ષા ઉમેદવાર પાસ હોય એને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે અને ટાટ ન હોય તો અન્ય વર્ષની એટલે કે ભૂતકાળમાં ટાટ પરીક્ષા પાસ કરી હોય એવા ઉમેદવારોને પણ તક આપવાની વાત આ નવી ગાઈડલાઈનમાં કરવામાં આવી છે। સાથે એમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવે છે કે જો ઉમેદવાર ટાટ પાસ ઉમેદવાર ન મળે તો શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાતના ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે। ચોક્કસ આ એક મોટો ફેરફાર છે। સાથે જોવા જઈએ તો દર વર્ષે કામગીરીની સમીક્ષા કરવામાં આવશે ને આ કરાર આધારે 11 મહિનાના કરાર આધારે નોકરી રહેશે। સાથે સાથે બીજું મહત્વની બાબત જેના સામાન એ પણ મૂકવામાં આવી છે કે જો નિયમિત શિક્ષક મળે તો આ જે નિયમિત શિક્ષક મળે તો આમને કરાર આધારિત નોકરી પૂરી કરવામાં આવશે। સાથે જ્ઞાન સહાયકોને માનદ વેતનની ચૂકવણી ડાયરેક્ટ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં સુધીનો નિર્ણય આ નવી ગાઈડલાઈન પ્રમાણે લેવામાં આવ્યો છે। બિલકુલ બિલકુલ, આ મહત્વપૂર્ણ જાણકારી હિતલ આપી રહ્યા છે, જેમાં જ્ઞાન સહાયક યોજના માટે સરકારની નવી ગાઈડલાઈન જાહેર કરાઈ છે। થોડી